મહત્વના સમાચાર મળી રહ્યા છે સુરેન્દ્રનગરથી કે થાનગઢ તાલુકાના ભડુલા તળાવ પાસે દરોડા પડાયા હતા। ગેરકાયદેસર કાર્બોસેલના કુવાઓ પર દરોડા પડાતા ડેપ્યુટી કલેક્ટર સહિતની ટીમના દરોડા ત્યાં પડાયા હતા। 7 જેટલા કાર્બોસેલના કુવાઓમાં ખનન થતું ન હતું અને 15 મજૂરોનું કરવામાં આવ્યું હતું ત્યાં રેસ્ક્યુ। 2 ખનીજ માફિયાઓએ પણ એમના પર પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે। 70 જેટલા લાખથી વધુના મુદ્દા માલ પણ ત્યાં જપ્ત કરવામાં આવ્યા હતા। આજે સવારે 5:30 વાગ્યાની આસપાસ અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે અમોએ થાનગઢ તાલુકાના ભડુલા વિસ્તારમાં કે જ્યાં ગેરકાયદેસર કાર્બોસેલ એટલે કે કોલસાનું જે મોટા પ્રમાણની અંદર ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ ચાલે છે ત્યાં અમોએ રેડ પાડવામાં આવેલી હતી અને આ રેડ દરમિયાન છે એ તદ્દન 5 કૂવાઓ છે એ ચાલુ હાલતની અંદર મળી આવેલા હતા અને એમાંથી 2 કૂવાઓની અંદરથી કાર્બોસેલ કોલસો કાઢવામાં આવતો હતો અને 3 કૂવાની અંદર છે પાણી ઉલેચવામાં આવતું હતું। આ તમામ જગ્યાઓ પરથી 7 ટ્રેક્ટર છે એ ટ્રેક્ટર જપ્ત કરવામાં આવેલા છે। 5 છે જનરેટર જે ટ્રેક્ટરની પાછળ છે એ બાંધવામાં આવેલા હતા, 5 જનરેટર જપ્ત કરવામાં આવેલા છે અને સાથે 5 છે ચરખીઓ પણ જપ્ત કરવામાં આવેલી છે અને આ 150 મેટ્રિક ટન છે એ કાર્બોસેલનો જથ્થો પણ મળી આવેલો છે। આમ મળીને કુલ 74 લાખનો મુદ્દામાલ છે એ હાલ ભડુલા વિસ્તારમાંથી કબજે કરી અને મામલતદાર કચેરી થાનગઢ ખાતે ખસેડવાની કામગીરી ચાલુમાં છે। સાથે આજે રાત્રે મૂળી તાલુકાના અસુંદરાળી ગામે અસુંદરાળી અને